અને એમની સાથેનું સદાયનું સાનિધ્ય આપણા માટે અનિવાર્ય છે. તો સમર્થ ગુરુ જે સ્વરૂપે આપણે સભા લેતા હોય છે, તો આપણે પ્રાર્થના છે ચરણોમાં આજે કે આપનું સાનિધ્ય અમારા માટે સદાય અનિવાર્ય જ છે. તો હવે પછીથી વિધિત સ્વરૂપે સંત બની અને આપ અમારી સંભાળ લેતા રહો, એ જ અમારી પ્રાર્થના છે. સૌના અહીંયામાં બ્રહ્મનાદ જગાવો, સદાય માટે આપણું દિવ્ય સાનિધ્ય બુદ્ધિ સ્વરૂપે અમને મળતું રહે અને અમારા સુરના અહીંયામાં બ્રહ્મનો નાદ કૃપા કરીને આપ હંમેશા લગાવતા રહો, એવી હૃદયપૂર્વકની આપણા શ્રી ચરણમાં પ્રાર્થના છે. અત્રે એક ગુરુ ભક્તિનું પ્રેરક દ્રષ્ટાંત જોઈએ. એક ગુરુજી હતા, એમના બે પ્રિય શિષ્યો હતા. ગુરુજીએ બંનેને બોલાવ્યા, કહ્યું કે હું લાંબા સમયની યાત્રામાં જઈ રહ્યો છું અને તમે બંનેને પ્રસાદી આપીને જાઉં છું. એક મુઠ્ઠી ઘઉં બંને શિષ્યોને આપવામાં આવ્યા. ગુરુજી યાત્રામાં ગયા. એક શિષ્ય સરસ મજાની ડબ્બી લઈ આવી. એ મુઠ્ઠી ઘઉં પધરાવ્યા, બંધ કરી રેશમી કપડાથી એને બાંધી ચાંદલો કર્યો અને ભગવાનની પૂજામાં એ ડબ્બી રાખી. રોજ ઉઠીને પૂજા કરે, ચંદન કરે, પુષ્પ ચડાવે, અગરબત્તીની આરતી કરે, પગે લાગે. આ પ્રમાણે એમણે જે પ્રસાદી ગુરુજી આપી હતી એની પૂજા હંમેશા નિત્ય કરતા હતા. બીજા જે શિષ્યો હતા એમને થયું ઘઉં અનાજ છે, લાંબો સમય રહી શકતી નહીં, એવું આપણે વિચારવું જોઈએ કે આને વ્રત બી થાય. તો એણે ચોમાસાના સમયમાં એ મુઠ્ઠી ઘઉંને પોતાના ફળિયામાં વાવી દીધા. એક માણું ઘઉં થયા. વાડો હતો એ પાછા ઘઉંને વાવી દીધા, માણું ઘઉંને. ખાંડીની હિસાબે થયા. એ પાછું એને એમાંથી થોડા વાવ્યા, એના વેચ્યા. બીજા ઘઉં જમીનમાં વાવ્યા, એક ટનોની હિસાબે થયા. વધુ બીજાની જમીન મેળવીને વાવેતર કર્યું. હિસાબે ઉગ્યા. એમ દર વર્ષે ટનો હિસાબે ઘઉં વેચતા જાય, અમુક વાવતા જાય, બાકીના વધારાના વેચતા જાય. જે રકમ મળી એમાં ત્યારે સારી એવી
જમીન લીધી. આવી રીતે એને વર્ષો વર્ષે ઘઉંના ઉત્પાદનો ટનોની હિસાબે ઉતરતા જાય અને પોતે એમાંથી અમુક વાવે બાકીના વધારાના વેચી. ત્યારબાદ જે જમીન પ્રાપ્ત થયા પછી તે રકમ બધી અનેક મંદિર બનાવ્યું. મંદિરમાં સત્સંગ, પૂજા, હોમ, હવન આ બધું ચાલુ થયું. ગામના લોકો મંદિરે નિયમિત આવે, સત્સંગ કરે, સેવા કરે વગેરે. વળી પાછા બાળતોરણ કરતાં કરતાં જેમ જેમ વેચાણ થતું જાય તેની વચ્ચે ભોજના રીતે આવી ગયું. બધી જગ્યા આવે, અતિથિ પણ કોઈ આવે તો પ્રસાદી ભોજના લીધું. ત્યાર પછીથી પાછું આગળ જતા જતા જેમ જેમ રકમ આપતો આવતી ગઈ તો એક સંત નિવાસ બન્યું. સંતો આવે ત્યાં ઉતરે, રોકાય વગેરે. પછીથી આગળ જતા અમને ગૌશાળા બનાવી, ગાયો બાંધી. આ રીતે આગળ જતા એણે અતિથિગૃહ બનાવ્યું. તે કરતા એને વર્ષો વીતી ગયા. એ પધાર્યા યાત્રામાંથી. બંને શિષ્યો ગુરુજીને દંડોત કરી અને એમની પાસે બેઠા. જે કીધું મેં આપને પ્રસાદ આપી હતી, શું કીધું? શિષ્યએ પૂજા કરી તેને કીધું જેવા તમે આપ્યા એમને આમાં ડબ્બી વસ્ત્ર સિદ્ધ કરી રેશમી વસ્ત્રમાં એને સીવી કાઢી તૈયાર કરી રોજ ચંદન, વંદન, પુષ્પ, અગરબત્તી પૂજા રોજ ભાવથી કરું છું. ગુરુજી કીધું કે ડબ્બી ખોલો. ખોલી તો અંદર ઘઉં ઉતારી. ઘઉંમાં ધરેડા પડી ગયા. ધરેડા ઘઉં બધા ખવાઈ ગયા, ખાલી ફોતરા રહ્યા. પછી ઘઉં નહોતા, ફોતરા હતા અને ખોરાક મળતો બંધ થઈ ગયો. એટલે ધરેડા પણ ભૂખ્યા ભૂખ્યા મરી ગયા અને એના ખોખા હતા ડબ્બીમાં. ન મળે ઘઉં, ન મળે ધરેડા. ઘઉંના ફોફા થઈ ગયા, ધરેડાના ખોખા થઈ ગયા. ગુરુજીએ બીજા શિષ્યને બોલાવ્યો, વાત કરી કે તે શું કીધું? ગુરુજીએ અને આતમ તપ લઈ ગયા અને વાત કરી કે ઘઉંને બે વહેલ હતા, વાવી દીધા તો ઘઉં ક્યાંક માની દેતા. પછી એને પાછળ વાવી દીધા તો ખાંડીની સેવા થયા. પછી રીતે હું જમીન મેળવી તે આગળ વર્ષો વાવતો જ ગયો. દર વર્ષે ટનોના હિસાબે ઘઉં થાય તો વેચી દઉં, થોડા જરૂર પડતા વાવી બાકી વેચી દઉં. આવી રીતે મને રકમ મળતી હતી એટલે જમીન લીધી, મંદિર બનાવ્યું, ભોજનાલય બનાવ્યું, અતિથિગૃહ બનાવ્યું. પહેલા તો તંત્ર બનાવ્યું, પછી ગૌશાળા બનાવી, પછી અતિથિગૃહ બનાવ્યું, શાળા બનાવી. આ રીતે આશ્રમ ઉપસ્થિત થઈ ગયું. ગુરુજીએ જોયું શાળા આશ્રમ, એમાં આ બધી પ્રવૃત્તિઓ. તો ભક્તિ બે પ્રકારે, એક જળ ભક્તિ, ચેતન ભક્તિ. સમાધિ બે પ્રકારની,
જળ સમાજ